इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया। एनिलीन में जुए આપણે એનિલીનનું જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જોવાનું છે। એનિલીન એટલે ઉપર NH2 હોય, એમાઇન હોય અને એમાઇન સમૂહ હોવાના કારણે આ ઓર્થો પેરા નિર્દેશક અસર છે। એટલે કે એમાઇનના કારણે હવે જે પણ સમૂહ તમે દાખલ કરશો એ ઓર્થો અને પેરા સ્થાનમાં જશે। તો આ એનિલીનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના કારણે એ એટલો બધો સક્રિય છે કે બહુ ઝડપથી પ્રક્રિયા આપશે અને ઝડપથી પ્રક્રિયા આપે છે એટલે ઓર્થો પેરા સ્થાનમાં દાખલ થતા સમૂહ તમને જોવા મળશે। જોઈએ અહીંયા બ્રોમિનેશન કરીએ એનિલીનનું। બ્રોમિન જળ સાથે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરો તો તમને બ્રોમિન ઓર્થો પેરા ઓર્થો દરેક સ્થાને જોવા મળશે। એટલે કે 2, 4, 6 ટ્રાય બ્રોમો એનિલીન મળે। તો આપણને આ કયો નિર્દેશક અસર દર્શાવે? ઓર્થો અને પેરા સ્થાનમાં। હવે આ વધુ સક્રિય હોવાના કારણે ઓર્થો પેરા સ્થાનમાં આગળ પણ ચર્ચા કરી કે NH2ના કારણે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે। એ ભૌતિક ગુણધર્મોમાં ચર્ચા કરી ગયા। માટે દાખલ થતો સમૂહ ક્યાં જશે? ઓર્થો અને પેરામાં। પણ માનો કે તમારે એક જ સ્થાનમાં લઈ જવું છે, માત્ર પેરા સ્થાનમાં સંયોજન લઈ જવું છે, તો શું કરવું પડે? તો પેરા સ્થાનમાં લઈ જવું હોય તો એમોનિયાની સક્રિયતા ઘટાડવી પડે અને એમોનિયાની સક્રિયતા ઘટાડવા માટે પહેલાં એનું એસાઇલેશન કરવું પડે। એસાઇલેશન એટલે ઘણા રીતે કરી શકાય। CH3 CO O COCH3 પણ લઈ શકાય અથવા CH3 CO Cl પણ લઈ શકાય। પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરો તો અહીંથી બંધ તૂટશે, અહીંથી હાઇડ્રોજન જશે। તો NH CO CH3 આમ જોડાશે અને H આની સાથે જશે, CH3 COOH। હવે તમે જો આ લેશો તો અહીંથી હાઇડ્રોજન, અહીંથી Cl HCl જશે। તો આ એસાઇલેશન કરવાથી એમોનિયાની સક્રિયતામાં ઘટાડો થાય છે। હવે ત્યારબાદ બ્રોમિનેશન કરો તો શું થશે? બ્રોમિન માત્ર પેરા સ્થાનમાં જ દાખલ થશે। ક્યાં જશે? માત્ર પેરા સ્થાનમાં। હવે આનું શું કરવાનું છે? જળ વિભાજન। જળ વિભાજન એટલે કે H2O ઉમેરીશું। એસિડિક માધ્યમ કે બેઝિક માધ્યમમાં કરશો તો પ્રક્રિયા ઝડપથી થશે। જળ વિભાજનમાં થશે શું? અહીંથી આમ તૂટી જશે, H એની સાથે જશે
ઉપર NH2 પ્લસ અહીંયા બ્રોમિન રહેશે. OH આની સાથે જશે તો CH3 COOH. તો આ રીતે પેરા બ્રોમો એનિલિન તમને જોવા મળશે. તો આ રીતે જો માત્ર પેરા સ્થાનમાં લાવવો હોય તો પહેલાં એસાઇલેશન કરવાનું. એસાઇલેશન કરો, ત્યારબાદ બ્રોમિનેશન કરો, ત્યારબાદ જળ વિભાજન કરો. આવી ઘણી પ્રક્રિયાઓ માટે તમારે આને ધ્યાનમાં લેવાનું છે. તો હવે આ ઘટક આવવાથી એમોનિયાની સક્રિયતા કેમ ઘટે છે તો એની વાત કરું તો જુઓ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય આ COCH3. તો આનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે અને R અહીંયા જશે તો સંસ્પંદન જોવા મળશે. જુઓ તો આ અહીંયા આવે તો દ્વિબંધ આવ્યો, આ અહીંયા ગયો તો સિંગલ બંધ થયો, ઇલેક્ટ્રોન આવ્યા તો ઋણભાર બન્યો CH3, અહીંથી ઇલેક્ટ્રોન ગયા તો આ શું બન્યો ધનભાર. તો જે નાઇટ્રોજન એમોનિયામાં જે નાઇટ્રોજન જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા એનું કાર્બોનિલ તરફ સ્થાનાંતર થાય છે. માટે એની એમાઇનની જે પ્રબળતા હતી એમાં ઘટાડો થશે. માટે ઓર્થો અને પેરા સ્થાનમાં જે જોડાવાનું પ્રમાણ છે એ ઘટશે અને સૌથી વધારે ક્યાં જોવા મળશે પછી પેરા સ્થાનમાં. એટલે હવે તમે આનું કેન્દ્રનું એટલે કે બ્રોમિનેશન કે નાઇટ્રેશન કરશો તો બ્રોમિન ક્યાં જશે માત્ર પેરા સ્થાનમાં. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. એ જ રીતે આપણે નાઇટ્રેશનને સમજીએ તો નાઇટ્રેશન જોઈએ. એનિલિનનું નાઇટ્રેશન કરો. નાઇટ્રેશન માટે HNO3 પ્લસ સાંદ્ર H2SO4ની હાજરીમાં 288 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા પેરા નાઇટ્રોએનિલિન પણ મળશે, મેટા નાઇટ્રોએનિલિન પણ મળશે, ઓર્થો નાઇટ્રોએનિલિન પણ મળશે. આ 51% જેટલું મળશે, 47% જેટલું મળે છે અને આ 2% જેટલું મળશે. તો પેરા નાઇટ્રોએનિલિન આને લખવું હોય તો મેટા નાઇટ્રોએનિલિન. પણ અહીંયા મેટા નાઇટ્રોએનિલિન કેમ મળે છે તો એનિલિનનું સાંદ્ર H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી આપણને અંદર એનિલિનિયમ આયન બનાવે છે. એનિલિન સાંદ્ર એસિડની હાજરીમાં એનિલિનિયમ આયન બનાવે છે. શું બનાવશે એનિલિનિયમ આયન, જે મેટા નિર્દેશક અસર પણ દર્શાવે છે. એટલે આપણને પેરા સ્થાનવાળો પણ મળશે અને મેટા સ્થાનવાળો પણ નાઇટ્રો મળે છે. તો પરીક્ષામાં તો તમારે થિયરીમાં આટલું જ લખવાનું હોય. એનિલિનનું સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4ની હાજરીમાં 288 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા 51% પેરા નાઇટ્રોએનિલિન, 47% મેટા નાઇટ્રોએનિલિન, 2% ઓર્થો નાઇટ્રોએનિલિન મળે છે. તમારે આટલું જ લખવાનું હોય. આ તો મેં સમજાવ્યું તમને કે મેટા નિર્દેશક અસર કેમ આપે છે. પણ માનો કે તમારે
પેરાસ્થાનવાળો જ જોઈએ છે, તો શું કરશો? તો આગળ વાત કરી, માત્ર પેરાસ્થાનમાં જોઈએ તો પહેલાં એસાઇલેશન કરો, CH3COCl, તો HCl દૂર થશે, HCl આ જોડાઈ જશે, NHCO CH3 મળશે. હવે આનું શું કરો? નાઇટ્રેશન કરો, HNO3 પ્લસ H2SO4 ની હાજરીમાં. તો નાઇટ્રો ક્યાં જશે? પેરાસ્થાનમાં. અને હવે જળ વિભાજન કરો, એટલે કે પાણી ઉમેરવાનું છે. તો અહીંથી બંધ તૂટશે, H અહીંયા આવશે, તો NH2 બનશે, અહીંયા NO2, CH3CO. જો અહીંથી OH આના જોડે જશે, H અહીંયા થઈ ગયું, પ્લસ CH3COH. તો અહીંયા પેરા નાઇટ્રો એનિલિન મળશે. આનું નામ શું થાય? તો આ શાખામાં થાય તો એન-ફિનાઇલ. બે કાર્બન તો ઇથેનેમાઇડ, CONH એટલે એમાઇડ કહેવાય. આનું લખવું હોય તો શું થશે? આનું બીજું નામ છે શોર્ટમાં એસિટેનિલાઇડ પણ કહેવાય. તો આનું લખવું હોય તો પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ. હવે આના આધારે, ઉપરના આધારે લખવું હોય તો એન રાખીને આને કૌંસમાં લખવું પડે. પેરા નાઇટ્રો ફિનાઇલ થઈ ગઈ શાખા. પેરા નાઇટ્રો ફિનાઇલ અને ઇથેનેમાઇડ. તો આ રીતે એનું નામકરણ પણ કરી શકાય. તો આ રીતે તમને પેરાસ્થાનમાં કોઈ ઘટક લાવવો હોય તો શું કરવું પડે? પહેલાં તમારે તો એનું એસાઇલેશન કરવું પડે. એસાઇલેશન એટલે COCH3. આલ્કાઇલેશનમાં આપણે નથી કહેતા આલ્કેન લાવવાનો, એસાઇલેશનમાં CH3CO લાવવાનો. ચલો ત્યારબાદ જોઈએ સલ્ફોનેશન. તો સલ્ફોનેશનમાં શું કરવાનું છે એની વાત કરીએ. તો એનિલિનનો સલ્ફ્યુરિક એસિડ સાથે H2SO4 સાથે પ્રક્રિયા કરો. તો શું થશે? અહીંથી હાઇડ્રોજન અહીંયા જશે, એટલે બનશે શું? સલ્ફોનેશનમાં જાઓ, એનિલિનનો H2SO4 સાથે પ્રક્રિયા કરો. શું થશે? અહીંયા એક હાઇડ્રોજન આવ્યો. એસિડ, આ એસિડ અને બેઝ, આ બેઝ કહેવાય એનિલિન. બે ભેગા થાય એટલે ક્ષાર બનાવે, એટલે બે ભેગા જ થઈ જાય. તો આ 3 અને વધ્યું શું? HSO4. તો આ રીતે તમને ક્ષાર બનાવશે, જેનો 453 થી
473 કેલ્વિન તાપમાનના ગારામાં લઈ જશો તો એમાંથી પાણી દૂર થશે, આમાંથી H2O દૂર થશે, એટલે અહીંયા વધશે શું? NH2 જ, અને દૂર થયો એટલે 2 હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન થાય એટલે શું વધશે? SO3H. પણ એ ક્યાં જશે? પેરા સ્થાનમાં. પણ એક જ અણુમાં એસિડવાળો ભાગ પણ છે, બેઝવાળો ભાગ પણ છે, અને એસિડ અને બેઝવાળો ભાગ હોય તો શું થાય? તો ઝ્વિટર આયન બનાવે. તો H અહીંયા જતો રહેશે, H પ્લસ અહીંયા જતો રહે તો NH3 પ્લસ થાય અને SO3 માઇનસ બને. જુઓ તો આને ઝ્વિટર આયન પણ કહેવાય. ફરીથી તો અહીંયા પહેલાં તમને શું બનાવશે? ક્ષાર બનાવશે. જો આનું નામ લખવું હોય તો આ મુખ્ય થઈ જશે. જો આમ હોય તો શું કહેવાય? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આ શાખામાં કહેવાય. તો પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આ રીતે એનું સલ્ફોનેશન જોવા મળશે. જેને આપણે સલ્ફાનિલ એસિડ તરીકે ઓળખીએ છીએ. સલ્ફાનિલ એસિડ, જેને આપણે સલ્ફાનિલ એસિડ તરીકે ઓળખીએ છીએ. તો તમારે દરેક થિયરી લખવી હોય તો જે હું બોલું છું એ જ પ્રમાણે થિયરી પણ લખવાની છે. તો તમારે શું કરવાનું? વિડીયો સ્ટોપ કરી અને એ વાક્યો જાતે તમારી રીતે લખીને એ પ્રશ્નોને બનાવવાનો પ્રયત્ન કરો તો સરળતાથી બનાવી શકાય. હવે એવું કહે છે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપણે બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન જોયું, પણ અહીંયા આલ્કાઇલેશન, ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન પ્રક્રિયા આપતી નથી. ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન પ્રક્રિયા આપતી નથી, કારણ કે આમાં ઉદ્દીપક તરીકે એલ્યુમિનિયમ ક્લોરાઇડ લેવાય છે, AlCl3, જે લુઈસ એસિડ છે. એનિલિન શું હોય? બેઝ કહેવાય. તો લુઈસ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ, એનિલિન બેઝ છે, એ બેઝ હોય તો એની વચ્ચે પ્રક્રિયા થઈને શું બનાવે છે? ક્ષાર બનાવી દેશ. માટે આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા જોવા મળતી નથી, એનિલિન આપતા નથી. ડાયઝોનિયમ ક્ષાર. ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર RN2Cl. N2 એટલે ડાયઝોનિયમ ક્ષાર. N2 ને શું બોલાય? ડાયઝોનિયમ. R તરીકે મોટા ભાગે એરોમેટિક હોય, એટલે કે બેન્ઝીન પણ લઈ શકો, અને અહીંયા ક્લોરીન પણ આવી શકે, એટલે અહીંયા X મૂકીએ આપણે. હેલોજન તરીકે ક્લોરીન હોય,
બ્રોમિન હોય, HSO4 હોય કે BF4 હોઈ શકે છે. હવે જોઈએ એક્ઝામ્પલ, એટલે વધારે ખ્યાલ આવશે. આ બેન્ઝીન લીધું આપણે, એટલે કે R લીધો, N2Cl લીધું, તો આનું નામ શું થશે? આને બેન્ઝીન કહેવાય. તો પહેલું એનું નામ લખવાનું, આનું નામ ડાયઝોનિયમ, એટલે N2 એટલે ડાયઝોનિયમ, અને ક્લોરીન છે તો ક્લોરાઇડ. તો આ રીતે નામકરણ તમને જોવા મળશે. બ્રોમિન હોય તો બ્રોમાઇડ, અને HSO4 હોય, HSO4, તો એને સલ્ફેટ બોલાય. બેન્ઝીન, ડાયઝોનિયમ, હાઇડ્રોજન સલ્ફેટ, સલ્ફેટ. બેન્ઝીન, ડાયઝોનિયમ, ફ્લોરોબોરેટ, ફ્લોરોબોરેટ. હવે વાત કરીએ તો ડાયઝોનિયમ ક્ષારના ભૌતિક ગુણધર્મો. આ બધા સંકીર્ણ ક્ષાર છે, આ બધા સંકીર્ણ ક્ષાર છે જે અસ્થાયી છે. ગરમ પાણી ક્ષારમાં નાખશો તો પ્રક્રિયા કરે છે. હા, ઠંડા ગરમ પાણીમાં અસ્થાયી છે, ઠંડા પાણીમાં સ્થાયી છે. સક્રિયતા વધારે છે એટલે એનું વિઘટન ઝડપથી થાય છે. પાણીમાં દ્રાવ્ય છે. જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરાઇડ પાણીમાં અદ્રાવ્ય છે. આ બંને કેવા? પાણીમાં દ્રવ્ય. જ્યારે આ બંને પાણીમાં, આ જે છે એ પાણીમાં અદ્રાવ્ય છે. એટલે કે આ અસ્થાયી હોવાના કારણે જ્યારે પણ ઉપયોગમાં લેવો હોય ત્યારે તાજેતરનો બનાવેલો હોવો જોઈએ. આ એવો છે કે ઓરડાના તાપમાને સ્થાયી છે. આ બધા તો એટલા અસ્થાયી છે, આ ઓરડાના તાપમાને સ્થાયી જોવા મળે છે. જો આ બંને પાણીમાં દ્રાવ્ય છે, આ પાણીમાં અદ્રવ્ય છે, ઓરડાના તાપમાને સ્થાયી જોવા મળે છે. આની બનાવટ આપણે આગળ વાત કરી ગયેલા છે, તો જોઈએ ફરીથી. એનિલિનનો નાઇટ્રસ એસિડ સાથે NaNO2 પ્લસ HCl સાથે બરફમાં તાપમાને પ્રક્રિયા કરો તો શું મળશે તમને? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે છે.
તો આપણે આ બનાવટ જોઈ ગયા. આ બરફમાં પ્રક્રિયા કરાવવી પડે. પ્રક્રિયા ક્યાં કરાવવી પડે? બરફમાં. નહીં તો સહેજે ગરમી મળશે તો એનું વિઘટન થઈ જતું હોય છે. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારનો ઉપયોગ એ જુદા જુદા પ્રકારના, એટલે કે બ્રોમોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, ફિનોલ, નાઇટ્રોબેન્ઝીન એવા વિસ્થાપિત બેન્ઝીન બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એમાઇન સંયોજનોનું વિસ્થાપન જોઈએ. હવે પહેલી આપણે જોઈશું સેન્ડ મેયર પ્રક્રિયા. સેન્ડ મેયર પ્રક્રિયા. સેન્ડ મેયર પ્રક્રિયામાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે, ક્યુપ્રસ ક્લોરાઇડ Cu2Cl2, જો CuCl2 હોય ને એને કોપર ક્લોરાઇડ કહેવાય. Cu2Cl2 હોય એને ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા. હકીકતમાં બંધ અહીંથી આમ તૂટી જુઓ, તૂટી ગયો, બેન્ઝીન આવ્યો, બેન્ઝીન સાથે આ ક્લોરીન જાય એટલે ક્લોરોબેન્ઝીન, વધ્યું શું? N2Cl H સાથે જાય તો HCl એટલે ક્લોરોબેન્ઝીન બનશે. ક્યુપ્રસ બ્રોમાઇડની હાજરીમાં HBr સાથે પ્રક્રિયા કરાવો, બનતો આ રીતે તૂટશે તો બેન્ઝીન સાથે શું જશે? આપણે આ બ્રોમિન, તો બ્રોમોબેન્ઝીન પ્લસ N2 પ્લસ HCl સાથે જશે તો HCl. ક્યુપ્રસ સાયનાઇડ સાથે KCnની હાજરીમાં પ્રક્રિયા કરો તો બંધ તૂટશે, Cn જશે તો સાયનોબેન્ઝીન, N2 પ્લસ K વત્તા Cl તો KCl. તો આ રીતે આપણને ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન પણ કહેવાય, સાયનોબેન્ઝીન પણ આ સામાન્ય નામ છે. IUPAC નામ છે બેન્ઝોનાઇટ્રાઇલ. બેન્ઝોનાઇટ્રાઇલ. તો આ પ્રક્રિયાને સેન્ડ મેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા ક્યુપ્રસ ક્લોરાઇડ ઉદ્દીપક લીધો હતો, ક્યુપ્રસ લીધા હતા એટલે Cu1 લીધો હતો અહીંયા. પણ કોપર પાવડરને પણ ઉદ્દીપક તરીકે લઈ તમે આ બંને સંયોજનો બનાવી શકાય. તો કઈ રીતે? તો જુઓ, એનિલિનનો કોપર પાવડરની હાજરીમાં HCl સાથે પ્રક્રિયા કરો તો શું થશે? ક્લોરોબેન્ઝીન, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે ની પ્રક્રિયા જોવાની છે આપણે અહીંયા. તો શું થશે? અહીંથી બંધ તૂટે, અહીંથી તૂટે, આ ક્લોરીન બેન્ઝીન સાથે ગયો, વચ્ચે વધ્યો N2 પ્લસ H વત્તા Cl HCl. હવે કોપર પાવડરની હાજરીમાં HBr સાથે પ્રક્રિયા કરાવો તો શું થશે? બેન્ઝીનમાં અહીંયા બ્રોમિન જશે એટલે બ્રોમોબેન્ઝીન પ્લસ N2 પ્લસ HCl શું બનશે? બ્રોમોબેન્ઝીન. તો આ રીતે તમને
ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવી શકાય. આ બનાવટની પ્રક્રિયાનું નામ છે ગાટરમાન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહીશું એને? ગાટરમાન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી આ પદ્ધતિ દ્વારા આપણે આયોડોબેન્ઝીન બનાવી શકતા નથી. તો આયોડોબેન્ઝીન બનાવવા માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને પોટેશિયમ આયોડાઇડ એટલે કે સાથે ગરમ કરવાથી આયોડોબેન્ઝીન બને છે. તો એમાં શું કરવાનું છે જુઓ તમે. તો કે સાથે પ્રક્રિયા કરો, બંધ તો પેલા રીતે જ તૂટવાના છે. આયોડિન ક્યાં ગયો? બેન્ઝીન ઉપર, એટલે આયોડોબેન્ઝીન વત્તા N2 વત્તા કે અને Cl, KCl મળશે. તો આ રીતે તમે આયોડોબેન્ઝીન બનાવી શકાય. ફ્લોરોબેન્ઝીન બનાવવું એ થોડુંક અઘરું પડે છે. માટે ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે એક થોડી પદ્ધતિ અલગ બને છે. તો એના માટે વાત કરીએ તો ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો HBF4 સાથે ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો થશે શું? બેન્ઝીન ડાયઝોનિયમ, અહીંથી H જાય, અહીંથી Cl જાય, HCl જતો રહેશે, BF4 અહીંયા જોડાઈ જશે. એટલે પહેલાં તમારે આ બનાવવું પડે, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બનાવવો પડે. ડાયરેક્ટ ફ્લોરોબેન્ઝીન બનતો નથી. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બનાવવું પડે. ડાયરેક્ટ ફ્લોરોબેન્ઝીન બનતું નથી. હવે આને ગરમ કરો તમે. તો જેવું ગરમ કરશો તો પહેલાં જેમ જ અહીંથી બંધ તૂટશે. 4 ફ્લોરિનમાંથી 1 ફ્લોરિન બેન્ઝીન ઉપર આવશે, એટલે થઈ ગયું ફ્લોરોબેન્ઝીન. N2 છૂટો પડશે અને BF3 છૂટા પડશે. તો આ રીતે ફ્લોરોબેન્ઝીન બનશે. આ જ પદ્ધતિ દ્વારા નાઇટ્રોબેન્ઝીન પણ બનાવવામાં આવે છે. તો નાઇટ્રોબેન્ઝીન પહેલાં બનાવવો હોય, નાઇટ્રોબેન્ઝીન, તો તમારે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બનાવવો પડે જ. એમનેમ નથી બનતો. તો એના માટે સોડિયમ નાઇટ્રેટ સોડિયમ નાઇટ્રાઇટ સાથે કોપરની હાજરીમાં ગરમ કરશો તો શું મળશે? નાઇટ્રોબેન્ઝીન. પહેલાં જેમ જ બંધ તૂટશે, NO2 ક્યાં જશે? બેન્ઝીન પર, અહીંથી N2 મળશે. અહીંયા BF4માંથી એક F
જો અહીંયા એક એફ બેન્ઝીન ઉપર જતો રહ્યો તો ડાયરેક્ટ ગરમ કરો, અહીંયા એફ ક્યાં જશે? સોડિયમ સાથે. NaF પ્લસ શું થશે હવે? BF3. તમને આ રીતે જોવા મળશે. એટલે યાદ રાખવું, તમને એવું પૂછે એનિલીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવો, તો શું કરશો? તો એનિલીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવવો હોય તો શું કરવાનું? તો એનિલીનમાંથી બેન્ઝીન, ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવો, પછી ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરાઇડ બનાવે, અને ત્યારબાદ સોડિયમ નાઇટ્રેટ સાથે ગરમ કરશો તો નાઇટ્રોબેન્ઝીન મળશે. તમારે યાદ રાખવું જ પડે. જો પરિવર્તન તમારે આ રીતે જ આવશે. એનિલીનમાં શું હતું? અહીંયા જુઓ તો NH2 હતો. હવે NH2 કાઢીને ફ્લોરો લાવવો તો આ મેથડ, આમાંથી આમ થઈને આમ. નાઇટ્રો લાવવું હોય તો NH2 કાઢીને નાઇટ્રો લાવવું હોય, મૂળ મેથડ અહીંથી આમ. Na2 પ્લસ HClની હાજરીમાં બરફમાં પ્રક્રિયા કરો, ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. અહીંથી આમ જાઓ તો NH2 હતા ત્યાં ગયા, અને એ જગ્યાએ શું આવ્યો? NO2 આવ્યો. તો અહીંયા પણ NH2માંથી આયોડિન લાવવાનો છે, અહીંયા NH2માંથી ક્લોરિન, બ્રોમિન, સાયનાઇડ એટલે કે નાઇટ્રાઇલ લાવવાનો છે. તો આ પ્રક્રિયા તમારે કન્ટિન્યુઅસ યાદ રાખવી પડે, તો જ તમે એનું પરિવર્તન લખી શકો. એટલે એકવાર ફરીથી જોતા જાઓ. તમારે શું કરવાનું? હું આ રીતે મૂક્યો તો સ્ક્રીનશોટ લઈ લો, અથવા સ્ટોપ કરીને એ લખો. હજુ પણ આગળ પ્રક્રિયા જોવાની છે. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ફોસ્ફોરિક એસિડ H3PO2 ફોસ્ફોનિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતાં શું મળશે તમને? ખાલી બેન્ઝીન મળે છે. N2 પ્લસ H3PO3 પ્લસ HCl. કઈ રીતે થયું? તો જળ વિભાજનમાં HOH હોય તો અહીંયા શું થયું? H2Oમાંથી 2 હાઇડ્રોજન છે. 2 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન ક્યાં ગયો? આ બંધ તૂટ્યો, અહીંયા આવી ગયો. કારણ કે તૂટે એટલે બેન્ઝીનમાં અહીંયા હાઇડ્રોજન હોય જ, સમજી લો. એટલે હાઇડ્રોજન અહીંયા આવ્યો. એટલે આવું રાખો કે આ ના લખો તો પણ ચાલે. N2 બીજો હાઇડ્રોજન Cl સાથે ગયો તો HCl, વધ્યો ઓક્સિજન તો આની સાથે ગયો તો H3PO3. ફોસ્ફરસ એસિડ મળશે. મંદ H2SO4ની હાજરીમાં જળ વિભાજન કરો એટલે પાણીમાં શું હોય? HOH હોય. તો બંધ તૂટ્યો, બેન્ઝીન સાથે OH જાય એટલે શું બનશે તમને? ફિનોલ પ્લસ N2 પ્લસ HCl જોવા મળશે. તો આ રીતે તમને એની બનાવટો જોવા મળશે. એટલે આ ધ્યાન રાખવાનું છે. યુગ્મન પ્રક્રિયાઓ. યુગ્મન પ્રક્રિયા એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો
ફિનોલ સાથે, એટલે બેન્ઝીન ઉપર OH હોય એને ફિનોલ કહેવાય, NH2 હોય તો એનિલીન કહેવાય. એ ચોક્કસ પ્રકારના એજો રંગક બનાવે છે. શું બનાવશે? એજો રંગક. તો શું થશે? અહીંથી ક્લોરીન જશે, અહીંથી હાઇડ્રોજન જશે, બંને એકબીજા સાથે જોડાશે. આમ હતું. હવે આ ફિનોલ ઊંધો આ રીતે શું થશે? જોડાશે. જો તો આ થયું પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન એટલે કે આને આ જે છે આટલો ભાગ આ અહીં સુધીનો એને એઝોબેન્ઝીન કહેવાય. પેરા હાઇડ્રોક્સી, પેરા સ્થાન ઉપર હાઇડ્રોક્સી છે એટલે એનું નામ આપ્યું પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન પ્લસ HCl. અને આ નારંગી રંગક તરીકે ઓળખાય છે. એટલે કે આનો ઉપયોગ એજો રંગક કસોટી તરીકે થાય. ફિનોલ છે કે નહીં ચકાસવા માટે. જો ફિનોલ હોય તો આની સાથે પ્રક્રિયા કરશો તો નારંગી રંગ આપશે. જો એનિલીન હોય તો શું થાય એ જોઈએ. એટલે આ રીતે પણ લઈ શકાય. N2 H અને HCl જતો રહેશે અને આની સાથે આ રીતે જોડાશે. અહીંયા NH2 રહેશે. તો આનું નામ શું થશે? પેરા એમિનો એઝોબેન્ઝીન. અને આનો રંગ પીળો રંગક હોય છે. એટલે કે એક પ્રકારની આને આપણે એજો રંગક કસોટી તરીકે પણ આને ઓળખવામાં આવે છે. એટલે આ વસ્તુઓને તમારે ધ્યાનમાં લેવાની છે. તો આ રીતે એજો રંગક કસોટી પણ તમે એને સમજી શકાય. એટલે કહે છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ ક્યાં થાય છે? તો ફ્લોરો લાવવા, ક્લોરો, બ્રોમો, નાઇટ્રો, OH, NO2, નાઇટ્રાઇલ જેવા OH લાવો. એટલે આવા OH લાવવા માટે બેન્ઝીન ઉપર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો સૌથી વધુ ઉપયોગ થાય છે. કેટલાક હેલાઇડ એટલે કે ફ્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન આપણે સીધું બેન્ઝીનમાંથી નથી બનાવી શકતા. ત્યારે આપણે એવા સંયોજનો બનાવવા માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લોરોબેન્ઝીનમાંથી ડાયરેક્ટ આપણે સાયનોબેન્ઝીન નથી બનાવી શકતા. સમજો કે આમાંથી આપણે આ ડાયરેક્ટ નથી બનાવી શકતા. તો આવા બેન્ઝીન નાઇટ્રાઇલ બનાવવા માટે એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે ક્ષાર કહેવાય, નો ઉપયોગ કરવામાં આવે છે. આમ બેન્ઝીન સાથે સીધું વિસ્થાપન ન દર્શાવતા હોય ત્યારે અહીંયા સંયોજનોને આપણે સમજાવી શકાય છે. હવે કોયડો 13.5 જોવાનો છે. તો જોઈએ બેન્ઝીનમાંથી, એટલે અહીંયા લખ્યું છે 4 નાઇટ્રોટોલ્યુઇન. તો 4 નાઇટ્રોટોલ્યુઇનમાંથી 2 બ્રોમો બેન્ઝોઇક એસિડ બનાવો. તો 2 બ્રોમો. તો હવે આનું બ્રોમિનેશન કરો પહેલાં. તો બ્રોમિન ક્યાં આવશે? CH3 ઓર્થોપેરા નિર્દેશક છે પણ પેરામાં છે એટલે બ્રોમિન અહીંયા આવશે. હવે તમારે NO2 દૂર કરવા છે તો નાઇટ્રોમાંથી શું કરો? એમાઇન બનાવો. આગળ યાદ કરી લો.
પહેલી જ એનિલિનની બનાવટ, નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિનની બનાવટ. તો આપણે જોઈ શકો અહીંયા આગળ જોઈએ, નાઇટ્રોમાંથી NH2 બનાવવું હોય તો આપણે ડાયહાઇડ્રોજન સાથે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં અથવા SN+HCl સાથે કરો તો NO2 માંથી શું થઈ જશે? NH2. તો અહીંયા NO2 માંથી શું બનાવ્યું? NH2. હવે તમારે NH2 કાઢવાનો છે. જુઓ, આ કાઢવો છે. તો કાઢવા માટે તમે આગળ જોઈ ગયા આપણે બનાવટ, અહીંયા જોઈ ગયા, ઉપર જુઓ છે. જુઓ, તો પહેલાં આ બનાવો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને ફોસ્ફોનિક એસિડ સાથે ગરમ કરો. ફોસ્ફોનિક એસિડ સાથે એટલે આપણને બેન્ઝીન મળશે. એટલે આપણે પહેલાં શું કરીશું? NH2 માંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવીશું, N2Cl બનાવીશું. એ બનાવવા માટે NaNO2 + HCl 273 તાપમાને પ્રક્રિયા કરો. પેલી ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટ જ આ એમના એમ જ રહેશે. પછી શું કરો? ફોસ્ફોનિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે અહીંથી આખો જતો રહેશે. એટલે આ ટાઈપનું મળશે. એટલે આનું નામ શું થશે? 2-bromo-toluene. હવે આનું KMnO4 વડે ઓક્સિડેશન કરો તો CH3 ને ઓક્સિડેશન કરો એટલે હંમેશા શું થાય? CH3 માંથી શું બનશે? COOH તમને જોવા મળશે. તો આ રીતે તમારે એને ધ્યાનમાં લેવાનું છે. જોઈએ કોયડો લખાણ સંબંધિત 13.5 પ્રોપેન એમાઇનનો HCl સાથે પ્રક્રિયા કરો. તો એસિડ અને બેઝ ભેગા થાય એટલે શું બનાવે ભાઈ? ક્ષાર બનાવે. તો શું થશે? H આની સાથે જશે, NaCl. જુઓ, પ્લસ ઓર માઇનસ. તો આ રીતે ક્ષાર બનાવશે. અહીંયા પણ આ બેઝ છે, આ એસિડ છે. તો એસિડ અને બેઝ ભેગા થાય એટલે શું થશે? ક્ષાર બનાવશે. હાઇડ્રોજન આની જોડે જશે અને Cl. આ રીતે તમને એ પોતે ક્ષાર બનાવે છે. હવે કોયડો 13.6 જોઈએ આપણે. એમાં એનિલિનનું CH3I આયોડોમિથેન સાથે પ્રક્રિયા કરો તો અહીંથી હાઇડ્રોજન જાય, HI. શું થશે? NHCH3. ફરી પ્રક્રિયા કરશે તો શું થશે? ફરી હાઇડ્રોજન જશે, NCH3CH3. ફરી CH3I સાથે પ્રક્રિયા કરશે તો શું થશે? અહીંયા CH3 કેટલા આવશે? 2 2 3 NCl. I આયોડિન છે એટલે I આવશે. તો આ રીતે ક્ષાર બનાવશે. પણ આ પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટમાં કરવામાં આવે છે, Na2CO3. આ પ્રક્રિયા Na2CO3ની હાજરીમાં પ્રક્રિયા કરો તો શું થશે? તો આની સાથે આ 2 મોલ વપરાશે. કઈ રીતે? તો જોઈએ, ધ્યાન રાખજો. આમ કૌંસમાં લઉં છું, C6H5N CH3 3 આવા 2 આવશે અને CO2. એટલે 2 આયોડિન જાય. જુઓ, સોડિયમ સાથે
એને આઈ જતો રહેશે જો. પણ આવા બે જોઈએ, કારણ કે સોડિયમ 2 હોય તો આયોડિન પણ 2 જોઈએ, 2 ગયા. તો એક CO2 આવા 2 કાર્બોનેટ સાથે શું થયેલા હશે જોવા મળશે આ રીતે. તો આ રીતે એનું બંધારણ તમને જોવા મળે છે. તો આ પ્રક્રિયાને પણ આ રીતે સમજી શકાય. હવે જોઈએ એનિલિનનો બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો શું થશે? અહીંથી ક્લોરીન જશે, અહીંથી એચ જશે. તો શું થશે? NH CH2 આ રીતે તમને સંયોજન જોવા મળશે. તો આનું નામકરણ શું થશે? તો આ શાખા થાય તો એન ફિનાઇલ બેન્ઝાનેમાઇન તો 13.7 થયો. આપણે CH3HN C3H9N ના સમઘટકો દોરો. હવે સમઘટકો એટલે શું થાય? તો કાર્બન કેટલા છે? 3. તો પ્રોપેન આ રીતે લખાય, 3 કાર્બન રાખો NH2 બીજા ઉપર લટકાવો તો પ્રાથમિક એમાઇન 2 મળશે. જુઓ પ્રાથમિક એમાઇન 2 મળશે. આને દ્વિતીયક એમાઇન કહેવાય. 2 જોડાય આગળ પાછળ 2 જ, તો દ્વિતીયક એમાઇન 1 જ મળશે. અને આ તૃતીયક એમાઇન પણ 1 જ મળશે. 3 જોડાયેલા એટલે તૃતીયક એમાઇન 1 જ મળશે. હવે એમાં એવું કીધું છે કે સમઘટકો દોરી નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા આપતા હોય, જે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોજન વાયુ મુક્ત કરતા હોય. તો આગળ આપણે જોઈ ગયા કે નાઇટ્રસ એસિડ સાથે કોણ પ્રક્રિયા આપે છે? તો પ્રાથમિક એમાઇન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા આપતા હોય છે. એ જોઈએ આપણે. તો નાઇટ્રસ એસિડ સાથે માત્ર પ્રાથમિક એમાઇન જ પ્રક્રિયા આપે. એટલે આ બંને ઘટકો જ શું થશે? પ્રાથમિક એમાઇન પ્રક્રિયા આપશે. જો કઈ રીતે? તો નાઇટ્રસ એસિડ NaNO2 પ્લસ HClની હાજરીમાં તો ડાયઝોનિયમ ક્ષાર બનાવશે. CH2 N2Cl બનાવે, ક્ષાર બનાવે. પછી આ તૂટી જાય, જળ વિભાજન થાય એટલે HOH. તો અહીંયા બંધ તૂટશે તો O ક્યાં આવશે? CH3 CH2 CH2 OH જો પ્લસ N2 એટલે નાઇટ્રોજન છૂટો પડશે, પ્લસ OH ક્યાં ગયો? આની જોડે. તો H ક્યાં આવશે? Cl સાથે, તો HCl. એ જ રીતે આપણે આ પણ પ્રાથમિક એમાઇન કહેવાય. જો આનું પણ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો, NaNO2 પ્લસ HCl સાથે એટલે HNO2 બનશે, જેને નાઇટ્રસ એસિડ કહેવાય.
એટલે આપણને શું બનાવશે? સંકીર્ણ ક્ષાર બનાવશે. N2Cl. આનું જર વિભાજન કરો, HOH. તો શું થશે? બંધ તૂટશે. આ OH આની સાથે જાય, પ્રોપેન 2 ઓલ બનશે. તો પ્રાથમિક એમાઇન જ શું કરશે? તમને નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે. ચલો લખાણ સંબંધી 13.9. 3 મિથાઇલમાંથી 3 નાઇટ્રો 3 મિથાઇલ એનિલિનમાંથી 3 નાઇટ્રો ટોલ્યુઇન. તો આને કહેવાય 3 મિથાઇલ એનિલિન. અને આને કહેવાય 3 નાઇટ્રો ટોલ્યુઇન. તો અહીંયા કરવાનું છે શું? તો NH2 કાઢીને NO2 લાવવા હોય તો NH2 કાઢીને NO2 લાવવા તો પહેલાં શું કરવું પડે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લાવવો પડે. તો શું કરવાનું? NaNO2 પ્લસ HCl સાથે 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો. તો શું થશે? આને ટોલ્યુઇન કહેવાય. અથવા ના ફાવે તો પેરા મિથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ. પેરામિથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ. આનું હવે શું કરવું પડે? પેલા ફ્લોરોબેન્ઝીન જોડે હતું બનાવટ યાદ કરો. HBF4 સાથે પ્રક્રિયા કરવું પડે. ફ્લોરો બોરિક એસિડ સાથે બોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો અહીંથી Cl અહીંથી F અને થશે શું? ત્યાં N2BF4 આવશે. અહીંથી H અને Cl જતો રહેશે. જો HCl ગયો, BF4 ત્યાં જોડાઈ જશે. અને આનો ક્યુપ્રસ નાઇટ્રાઇડ સાથે સોડિયમ નાઇટ્રાઇડ સાથે કોપરની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે આમાંથી શું થઈ જશે? NO2 બની જશે. આનું નામ અહીંયા CH3 રહેશે જ. ટોલ્યુઇન પણ કહી શકાય આને, અથવા પેરા મિથાઇલ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. તો આ રીતે આનું પરિવર્તન તમારે ધ્યાનમાં લેવાનું છે. સ્ક્રીનશોટ લઈ લો અને તમે લખો એટલે પરિવર્તન તમને ખ્યાલ આવશે. હવે બીજું છે એનિલિનમાંથી 1,3,5 ટ્રાય બ્રોમો બેન્ઝીન બનાવો.
આ પણ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે અહીંયા દોરીશું એનેલિન. એનિલિનનું તો બ્રોમિનેશન કરો તો 3Br2 બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરો શું થાય? તો બ્રોમિન ક્યાં ક્યાં જશે? તો બ્રોમિન અહીંયા 3 સ્થાને બ્રોમિન જશે. જુઓ, હવે આ તો ટ્રાયબ્રોમો થઈ ગયું, પણ હવે બેન્ઝીન, હવે એનો મતલબ અહીંયા એકલું બેન્ઝીન લાવવાનો છે. આ NH2 હવે કાઢવા છે તો શું કરવું? હવે કાઢવા હોય તો શું કરવું? તો એના માટે પહેલાં આપણે Na2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરો. તો N2Cl બ્રોમિન અને બ્રોમિન મળશે. જેનો આપણે બેન્ઝીન કાઢવા હતા શું હતું યાદ કરો? H3PO2 સાથે નામ શું? ફોસ્ફોનિક એસિડ સાથે હાજરીમાં જળ વિભાજન કરો તો આખો અહીંયાથી જતો રહેશે. તો આ રીતે 1 1 2 3 4 5 6 તો શું થયું? 1 3 5 ટ્રાય બ્રોમો બેન્ઝીન મળશે. અને હકીકતમાં થશે શું? તો અહીંયા 2 હાઇડ્રોજન હોય, એમાંથી એક હાઇડ્રોજન અહીંયા જતો રહે. જુઓ, આ તૂટે એટલે અહીંયા આવી ગયો એક હાઇડ્રોજન. એક હાઇડ્રોજન Cl સાથે ગયો તો શું આવશે? પ્લસ HCl પ્લસ N2 વધ્યો O. હાઇડ્રોજન એક અહીંયા ગયો, એક અહીંયા N2 O વધ્યો એ આની સાથે જાય H3PO3 બનાવશે. તો આ રીતે પરિવર્તન તમને જોવા મળશે.